કૃષ્ણાયણ ક્યાં સુધી કૃષ્ણનું બાળ સ્વરૂપ પૂજતા રહીશું? આવો કનૈયાની મોહજાળમાંથી નીકળીને શ્રી કૃષ્ણને પૂજીએ, શોધીએ, તાગીએ. અધ્યાય 5. વિશ્વએ મહાભારત કૃષ્ણને ધર્મની નજરે જોવા કરતા જીવન શૈલીની રીતે સ્ટડી કરવા જોઈએ. આ ભારતનો ભવ્ય ઇતિહાસ છે, એપિક છે. ધર્મના વાડાઓ અને સમાજના ઝુમખાઓ જેવી સૂક્ષ્મ બાબતથી ઉપર ઉઠીને કૃષ્ણને તાગવા મથવું જોઈએ. કૃષ્ણ કોઈ એક ધર્મના કે કોઈ એક પંથ સંપ્રદાયના ક્યારથી થઈ ગયા? એ વિરાટતા આ તમામથી પર છે. 5250 વર્ષ બાદ પણ કૃષ્ણને સમજી શકાયા નથી. દુર્યોધન કૃષ્ણને છલિયા કહેતો એ બરાબર જ કહેતો. ભગવાન તરીકે કૃષ્ણ સદેહે મોજૂદ હતા ત્યારે ક્યાં કોઈએ પૂજ્યા જ હતા, અમુક અપવાદોને બાદ કરતા. મિત્ર એવા અર્જુનને પણ વિરાટ રૂપ ધારણ કરીને કહેવું પડ્યું હતું કે હે અર્જુન, આમ જો, હું જ કરતા છું, ભગવાન છું. ગીતા કહી યુદ્ધ મેદાનમાં શાંતિ રોકવા માટે નહીં, પણ યુદ્ધ કરવા માટે. યુદ્ધ એ જ કલ્યાણ કૃષ્ણએ ક્યારે કહ્યું હશે? રાજા રવિ વર્માએ દેવી દેવતાઓને ચિતસ્થ કર્યા બાદ આપણે સૌએ તમામ દેવી દેવતાઓને એવા જ ધારી લીધા છે, અને એમાં કંઈ ખોટું પણ નથી. દરેક ભગવાનોને આવી રીતે આ જ રૂપે પૂજવા એ આપણી માનસિકતામાં વણાઈ ગયું છે. આપણે શિવજીને બાળ સ્વરૂપે જૂજ પૂજીએ છીએ. અયોધ્યા નરેશ રાજા રામ અયોધ્યામાં મંદિરમાં બાળ સ્વરૂપે છે, પણ અન્ય તમામ મંદિરોમાં રામ, લક્ષ્મણ, જાનકી, જે બોલો હનુમાન કી સાથે સાથે છે. કૃષ્ણને પણ આપણે બાળ સ્વરૂપે જ પૂજીએ છીએ. સુદર્શનધારી રાજા કૃષ્ણને દરેક મંદિરમાં પધરાવવામાં આવે તો આપણે કનૈયાના મોહમાંથી હજી નથી છૂટ્યા. કૃષ્ણ સુધી આપણે 5250 બાદ પણ પહોંચ્યા નથી. કૃષ્ણ ભક્તિમાં પણ કનૈયો છવાયેલો રહ્યો છે. 12-13 વર્ષની બાળલીલા એટલી તો મનમોહક હતી કે હજી પણ આપણે મંત્રમુગ્ધ છીએ. રાધા કૃષ્ણના થોડા વર્ષો એવા અલૌકિક પ્રેમના રહ્યા કે અષ્ટપટરાણીઓ ક્યાંય પાછળ છૂટી ગઈ. કનૈયાનું મંદ સ્મિત અને પુખ્ત કૃષ્ણનું સ્મિત કેવું હશે? ખડખડાટ હાસ્ય કેવું હશે? સંગીત જેવું અને તંદ્રામાં સરી જવાય એવું. આ અંતિમતા નથી. કદાચ તમામ શબ્દો ટૂંકા પડે એવું જાદુઈ સ્મિત હોવું જોઈએ. શ્યામ રંગ, આછો બ્લુ, તીક્ષ્ણ નયન નક્ષ, ઊંચાઈ આશરે 6-1 ફૂટની હોવી જોઈએ. ભુજાઓ બળશાળી જ હશે. આંખો પાણીદાર હશે, મોટી, નિરભ્ર, વાળ ઘૂંઘરાળા. ચાલમાં એક ગતિ હશે ઝડપવાળી. કદમ સ્પષ્ટ પડતા હશે. અવાજ મધુર, તીળો અને સત્તાવાહી જ હશે. શબ્દો બોલવાની ઢબ બધાથી અલગ હશે. એક અજીબ આનંદ પ્રગટ થતો હશે વાતાવરણમાં જ્યારે કૃષ્ણ શબ્દો ઉચ્ચારતા હશે. બે શબ્દો વચ્ચેનું મૌન પણ બોલકું હોવું જોઈએ. હોઠો પર ઝીણું ઝીણું સ્મિત સતત રહેતું હશે ને રડતા હશે ત્યારે પ્રકૃતિ પણ ગમગીન બની જતી હશે. ધ્રુસકે ધ્રુસકે રડવા માટે કૃષ્ણએ અલાયદો ખંડ રાખ્યો હશે. બધું મહાભારતમાં સમાવેશ થઈ શક્યું નથી. શબ્દે શબ્દ ક્યાં નોંધી શકાયો છે કૃષ્ણનો? ઘણું બધું છૂટી ગયું છે. ગુસ્સો, પ્રેમ, રિસાઈ જવું, મનાઈ જવું, નફરત. મહાભારતમાં વર્ણવવામાં આવી છે એ ઘટનાઓ સિવાયની પણ અનેક નાની નાની ઘટનાઓ ઘટી હશે જેને સમાવેશ કરવાની જરૂર લાગી નહીં હોય એટલે તસદી લીધી નહીં. કનૈયામાંથી કૃષ્ણ એક ઝટકે પ્રગટ્યા નથી. ધીમી ગતિએ નેતા બનતા ગયા છે કૃષ્ણ. પોરબંદરના દરિદ્ર વિપ્રને ધનવાન બનાવ્યો એ ઘટનામાંથી મિત્રતાનો પાઠ મળે છે. બંને ગુજરાતી, અલબત્ત
ત્યારે ગુજરાત શબ્દ પણ અસ્તિત્વમાં નહોતો આવ્યો. એમ તો દ્રૌપદી પણ ગુજરાતણ ને પાંડવોના મામા વિરાટ રાજા પણ ગુજરાતી કચ્છી. કૃષ્ણને કૃષ્ણ બનવામાં મળ્યું એના કરતાં ગુમાવ્યું વધુ છે. વૃદ્ધ કનૈયાને ઘરના જ લોકો મદિરા પીને છાકટા બન્યા એની કેટલી તીવ્ર વેદના હશે. યાદવા સ્થળી ટાળી શકવા સમર્થ હતા શ્રી કૃષ્ણ. પણ ફરી એ જ વાત, નિયતિ. આખો ખેલ બહુ અગાઉ ગોઠવાઈ ગયો હતો. કૃષ્ણ બધું જ જાણતા હતા. ક્યારે કઈ ઘટના કેવી રીતે ઘટવાની છે એ જાણતા જ હતા. બધા જ દ્રશ્યોની જાણ હતી. સોનાની નગરીને દરિયામાં ડૂબાડી દેવાનો નિર્ણય અંતિમ હશે. અવશેષો આજે પણ મળી આવે છે. કાળક્રમે બધું જ નષ્ટ પામ્યું હતું. નગરી, કૃષ્ણના વસ્ત્રો, આભૂષણો, સુદર્શન ચક્ર, બધું જ. કુરુક્ષેત્રમાં જ ખેલાયેલ ખૂની ખેલમાં લાખો યોદ્ધાઓ હણાયા હતા. લગભગ તમામ રજવાડા અસ્થિર અને વારસદાર વિહીન બન્યા હતા. અફરાતફરી મચી ગઈ હતી. એવું બન્યું હોવું જોઈએ કે યુદ્ધ બાદ દરેક રાજ્યમાં અથવા મોટા ભાગના રાજ્યમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હોય. બચ્યા હશે એ પણ રાજ કરવાની સ્થિતિમાં નહીં જ હોય. પાંડવ પણ ક્યાં રાજ કરી શક્યા? આ યુદ્ધના આઘાતમાંથી નીકળતા ભારત વર્ષને સદીઓ લાગી હશે. આજે પણ હરિયાણાના એ સ્થાન પર નરકંકાલ નીકળે છે. કૃષ્ણને આપણે હજી સમજી શક્યા નથી. યશોદાનો દુલારો, ગોપીઓનો વાલો, રાધાનો કાનો, સુદામાનો ભેરુ, દ્રૌપદીનો સખા, મામા કંસ, માસી પૂતનાનો વધ કરવા વાળો, કુબ્જાને પટરાણી બનાવવા વાળો. કેટલા રંગો ને બધા જ રંગો ભેદો ત્યાં વિરાટ થઈને કહે કે યુદ્ધ એ જ કલ્યાણ. દુર્યોધનના શબ્દો છલિયા હે, સાચા જ લાગે. કૃષ્ણને પામવા, તાગવા માટે મીરા થવું પડે. મીરાત્વ જેન્ડરથી પર છે. મહારાણા પ્રતાપના સગા મોટી બા એવા મીરાબાઈ એ કૃષ્ણનું એક જ રૂપ પકડી રાખ્યું. મેરો તો ગિરધર ગોપાલ દૂજો ના કોઈ. આ મોટું લેશન છે, શીખ છે. એક જ રૂપને ભજો, તું હી તું. સનાતન ધર્મ ઉત્સવનો ધર્મ છે. આપણે જન્મદિવસની હાર્દિક ઉજવણીઓ કરીએ છીએ. રામ કૃષ્ણની પણ દેહ ત્યાગ કર્યાની તિથિ પર માતમ મનાવતા નથી. ઉમંગ, ઉલ્લાસ, રંગોત્સવ, રામોત્સવ, કૃષ્ણોત્સવ, શિવોત્સવ. દાઢીવાળો કાનુડો કેટલા બધા વિષાદ યોગમાં આવી ગયો હતો છેલ્લે. ઉફ, કેવા દ્રશ્યો જોયા હશે કનૈયાએ. શાંત ઝરૂખે સફેદ ફરકતી દાઢીવાળો કાનુડો ઊભો છે, દૂર ક્ષિતિજમાં વિલીન થતા સૂર્યના કિરણોને જોતા. ઘણું બધું એક સામટું આવીને ક્ષણમાં અટક્યું છે. સૂર્ય રંગોની ઉજવણી કરતો વિદાય લઈ રહ્યો છે. કોલાહલ સંભળાઈ રહ્યો છે યાદવોનો. હૈસો હૈસો હૈસો. ઋષિનો શ્રાપ મિથ્યા થાય નહીં અને એવો કોઈ પ્રયાસ કરવાનો ઈરાદો પણ ક્યાં હતો? ભરી આંખે 125 વર્ષનો કાનુડો ઝરૂખે ઊભો છે સ્થિર થઈને. ગોકુળ, વનરાવન, મોરલી, મહી વેચનારીઓ, માતા યશોદા, રાધા, અર્જુન અને પાંડવ બંધુઓ, દ્રૌપદી, કુંતા, બધું જ પાછળ છૂટી ગયું છે. યુદ્ધ બાદની ગમગીન ખામોશી છવાયેલી છે. એક પછી એક બધા જ પાત્રોની એક્ઝિટ થતી ગઈ. રહી ગયા કૃષ્ણ. સ્મિત પ્રગટ્યું, મ્લાન, હોઠ સહેજ ધ્રુજતા હતા. આંખોમાં ગોકુળની ગોપીઓ રાસ રમતી હતી. હું તો ઢોલે રમું ને હરે સાંભળે રે લોલ. કૃષ્ણ ગીતો. કૃષ્ણની હયાતીમાં એકાદ બે લાડના કાન ગીતો કોઈએ લખ્યા હોત તો કાનો કેવો રાજી થઈ ગયો હોત. સૌથી વધુ કૃષ્ણ ભાવ રજૂ થયો છે ગીતો,
કીર્તનો ભજનો દ્વારા કૃષ્ણ ભાવ વ્યાકરણ તમામ શબ્દો લૂલા લંગડા થઈ જાય, ખોડંગાઈ જાય, છતાં પ્રશસ્તિ કાવ્ય પૂરું ન લખાઈ રહે એ કૃષ્ણ. ચિત્રકાર રાજા રવિ વર્માની કલ્પનાની નજીક છે તમામ દેવી દેવતાઓના ચિત્ર અને કાનુડો પણ. આપણે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીમાંથી બહાર જ નથી નીકળી શક્યા. એમાં આપણો શું દોષ? મોહિની જ એવી છે છલિયાની, આજે પણ એવી જ છે. એને તું કહેવાની પણ મજા આવે. ધૂતારો ચોરટો વઢવાની ઓર મજા આવે. મારા વાલાને વઢીને કહેજો. આપણે માંગણિયા તો વૃત્તિવાળા થઈ ગયા છીએ અને માંગ કરવા જ જઈએ છીએ એના મંદિરીએ. અરે યાર, એ ફાઇનાન્સની ઓફિસ ખોલીને બેઠો છે કે? આપણે એક્સચેન્જ ઓફર ગોઠવી લીધી છે. ગાડી આપે તો પેંડા આપું, આ આપે તો તે આપું. આપણે જેની લાલચ આપીએ છીએ એ વસ્તુ એ પોતે પામી શકે, પણ એને એવી શું જરૂર પડે? 20 રૂપિયાનું નાળિયેર વધેરીને 10 કરોડનો બંગલો માંગી લેવાનો એમ? એ હસે છે આવી બાલિશતા પર. ક્યારેક મળવા પણ જઈએ, બસ આમ જ. કેમ છો કૃષ્ણ? મજામાં? મારી ચિંતા કરશો માં, હું મારું ગોઠવી લઈશ. ઘોંઘાટ, બરાડા, ગોકુળ આઠમ પર, ફિલ્મી ગીતો પર, કઢંગો ડાન્સ, આ ભક્તિ છે? આપણે નાચણિયા થઈ ગયા છીએ. કંઈ પણ તહેવાર હોય, નાચો. ભક્તિ એટલે શું? અમસ્તા જ જઈએ મળવા, કંઈક મમ લઈ જઈએ કાનુડા માટે, એની સામે બેસી જઈએ, મૌન સંવાદ કરીએ. કેમ છો? રાધાજીને બધા કુશલ મંગલ? હિન્દુત્વના ફાંફા મારતા યુવાનો મંદિરના ઓટલે ગેમ રમતા હોય છે અને યંત્ર આરતી વગાડે છે. ઓ નો! ભક્તિના નામે દેખાડો થઈ રહ્યો છે અને અતિરિક્ત થઈ રહ્યો છે. શિવરાત્રિ હોય કે નવરાત્રિ, રામનવમી હોય તો કાન આઠમ, બસ નાચો. કૃષ્ણત્વ આમ તાગી શકાય નહીં. એ ઉત્સવ પ્રિય ખરો, પણ ઘોંઘાટ પ્રિય નહીં. આવો કનૈયાના મોહપાસમાંથી બહાર નીકળીએ અને કૃષ્ણને સમજીએ, તાગીએ, શોધીએ. શબ્દબાણ. કાન ગીત. હોઠોનું ગીત જરા આપતો, લે વાંસળી વગાડ અને નાચુતા થઈ, જરા ગીતોને કાનમાં સ્થાપતો. હે કાન તારા હોઠોનું ગીત જરા આપતો, ઠાલારી સામણાને ઠાલા અણદીઠણા, મુખે હુલામણું સ્મિત જરા છાપતો. હે કાન તારા હોઠોનું ગીત જરા આપતો, પાપણના તોરણ પર ભરત ગૂંથ્યું છે, વેલકમ વાંચીને જરા આવતો. હે કાન તારા હોઠોનું ગીત જરા આપતો, માખણને મિશ્રીનું ખિસ્સું ભરી લાવ્યો છું, સારથી ગોતે નહીં કોઈ એમ, નામ ભૂસી આવ્યો છું, હવે આગળ આવીને જરા વ્યાપતો. હે કાન તારા હોઠોનું ગીત જરા આપતો, ગોપીઓનો રાસ જામ્યો અનહદ અને ગીતો સંગીતોનો ઠાઠ જો, તારા મારા વચ્ચેનું નાનકડું ગીત લઈને હું એ આવું છું, જરા વાટજો. હું અને તું માં અંતર છે કેટલું, લે જરા માપતો. હે કાન તારા હોઠોનું ગીત જરા આપતો. સારથી.